ચૈત્ર મહિનો ચાલે છે અને દાન પુણ્ય કરવા માટે અને તમે જોઈને બહુ ડિસઅપોઇન્ટમેન્ટ થાય છે મને. કીડી છે મિત્તલ ભાભી? ઓય આ પાણી જોવાતું લઈ આવ્યું એલા. બધા પોતાનો કચરો ખાલી ભેગો લઈ જાય ને. હેલો એવરીવન, અમે આવ્યા છીએ. આપણે ક્યાં આવ્યા છીએ આજે? ટેબલી આવ્યા છીએ. તમે લોકો આવ્યા છો ટેબલી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ક્રિયા સામે લાવ્યો છે મને ને ત્રિશિવ ને. સન્ડે ના લીધે અહીંયા એટલી ટ્રાફિક જોવા મળી. ગાયને નીણ ખવડાવી. હાલાકી ક્રિયાંશની એટલી બીક લાગી કે દોડીને ગાડીમાં બેસી ગયો. પણ ખેર, હવે અમે મંદિરે જઈએ છીએ. ઓકે, તો અમે પહોંચી ગયા છીએ ટેબલી મંદિરે. સન્ડે ના લીધે બહુ જ ટ્રાફિક લાગે છે. આ ટેબલીનું મંદિર એકચ્યુઅલી હનુમાનજીનું મંદિર છે, જે અમદાવાદથી નજીક આવેલું છે. લાઈક નિકોલથી તો ખાસું નજીક થાય છે મંદિર. તો અમે મંદિરના દર્શન કરી લીધા છે. મંદિરના દર્શન થઈ ગયા છે ને હવે અમે આવ્યા છીએ જંગલ. ક્રિયાંશ, શું કરવા આપણે જંગલમાં આવ્યા છીએ? નીણ તો ખવડાવી લીધી. હવે શું કરીએ છીએ આપણે? કીડિયારું પૂરવા અને રખડવા માટે આવ્યા છીએ અમે અહીંયા. હું લાકડી લઈ આવ્યો છું જો. અરે યાર, એ નીચે લાગે છે. જો જંગલમાં આવ્યા છીએ અમે. નાનું એવું જંગલ જેવું છે. આથી મોટું છે, બહુ મોટું છે. સોરી પિયાંશ, કેવડું છે? તું કેટલી વાર આવ્યો અહીંયા? આ બીજી વાર આવ્યો. પિયાંશ બીજી વાર આવ્યો છે અને ત્રિશિવ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અહીંયા. કેનાથી? તને બીક નથી લાગતી કૂતરાથી? ખોટું બોલવા. હમણાં ગાયથી બીને કોણ ગાડીમાં બેસી ગયું તું? ગાયથી બીક લાગે, કૂતરાથી બીક નથી લાગતી. તો અહીંયા એટલી બધી ભીડ છે, ખાસા લોકો આવ્યા છે. પણ હું આ સાઈડ ક્યારેય આવી નથી. ટેબલી હું 1-2 વાર આવી ગઈ છું, પણ આ બાજુ આવી નથી. અને તમે જોઈને બહુ ડિસઅપોઇન્ટમેન્ટ થાય છે મને કે આ જગ્યાએ લોકો એટલા આવે છે પણ કચરો. તમને હું બતાવું, જંગલ જેવી જગ્યાએ પણ એટલો કચરો છે. લોકો કઈ વસ્તુ ક્લીન નહીં રહેવાતી. બધી જગ્યાએ એટલો કચરો છે. બધી જગ્યાએ પ્લાસ્ટિક જ છે. પેપર, પ્લાસ્ટિક, બોટલ્સ છે. જંગલ જેવું છે એટલે મોસ્ટલી લોકો અમદાવાદથી નજીક છે એટલે નાસ્તો ને એવું બધું લઈને અહીંયા આવીને બેસીને નાસ્તો કરે. પણ કચરો પણ જાતે ભેગો લઈને નહીં જાતા. આટલી સરસ જગ્યા છે અને ઇવન ચોમાસામાં તો આ કેટલું સરસ હશે. પણ સી, કેટલી ગંદકી છે. દૂરથી દેખાય છે એક ફેમિલી છે જે અહીંયા જ રસોઈ બનાવીને જમે છે. ત્રિશિવ, નો ડિસ્ટર્બન્સ. બટ એ લોકો પોતાનો કચરો ઘરે જાતે લઈને જાય તો સારું. અહીંયા મિત્તલ ભાભી કીડિયારું પૂરે છે. કીડી છે મિત્તલ ભાભી? ક્યાં ક્રિયાંશ કીડિયું દેખાય છે? આપણે હવે આગળ કઈ બાજુ જઈએ છીએ? કેનાલ બાજુ જાય આપણે. એમાં પાણી છે? અમે લાસ્ટ ટાઈમ એકવાર કરાઈ ડેમ ગયા હતા. ક્યાં અહીંયા છે કીડી? ક્રિયાંશ? હા, અહીંયા છે. ઓકે, એકચ્યુઅલી ચૈત્ર મહિનો ચાલે છે અને દાન પુણ્ય કરવા માટે મિત્તલ ભાભી ને મયુરભાઈ આવ્યા છે અહીંયા. શું છે? તિથિ છે એકચ્યુઅલી ક્રિયાંશના મોટા ભાઈની અને દાદાની. તારો મોટો ભાઈ હવે ક્રિયાંશના મોટા ભાઈની અને દાદાની તિથિ છે અને એના માટે લોકો ગાયને ઘાસ ખવડાવવા અને કીડિયારું પૂરવા માટે અમે અહીંયા ટેબલી આવ્યા છીએ. ત્રિશિવ ને મયુરભાઈ ને ક્રિયાંશ આગળ કીડી ગોતતા જાય છે અને પાછળ મિત્તલ ભાભી કીડિયારું પૂરતા જાય છે. ઓ હોય, અહીંયા થર્ડમાં જ કીડી છે. થોડું ખાતર આપી દે ને થડ ને.
અહીંયા સલવાઈ ગયો છે. કાકા ઓય મમ્મી અરે હવે ક્રિયાંશ હાલ હવે કાઈ નથી એમાં, ચાલતો જા. હવે આ સિટીમાં જન્મેલા છોકરાઓને શું ખબર પડે આ કાંટામાં ને વાડીમાં ને કેમ ચાલાય એવું. કાં ક્રિયાંશ? આ ત્રિશી ને ક્રિયાંશ ને લોકોને કંઈ ખબર નહીં પડતી. શું અમે લોકો તો ઓકે તો અમે પહોંચી ગયા પાણી પાસે, પણ હવે એ બંધ લાગે છે. ઓહ ઓય આ પાણી જોવાતું લઈ આવ્યું એલા. વાહ હે ને ગટરની ગોળામાં ઉભારો મારે અંદર અંડરગ્રાઉન્ડ પાઇપ છે ને નિશાળ અચ્છા બંધ છે કેનાલ એટલે ચાલુ હતું. અરે બાપા આવું તો આપણે વાડીએ ધોર્યો હોય પાણીનો. ઓલી બાજુ કેનાલ છે. તો હું તો કહું કેનાલ રીસાનો ડેમ હશે ને ઉપરથી પાણી વયું જાતું હશે. કેનાલ એ ક્રિયાંશ કેનાલ કરીને આટલું હલાવ્યા. આમ તો જો અમે ક્યાંથી હાલીને અહીંયા કેનાલ જોવા આવ્યા. આ એની કેનાલ છે. આનાથી તો મોટો હજી હું કહું છું કે પ્લાસ્ટિકનો કચરો કરે છે માણસો. આમ પેલું મુહૂર્ત આ મળી ગયા તો એ હું લઈ લ્યો હાલો. હા દંડી કોઈ પડી ગયો, સોરી ભાઈ. મિત્તલ ભાભીએ ચાય કરીને નથી નાખ્યું. આપણો કચરો આપણે લઈને જ જઈએ ભેગો. હાથ ધોવાશે ને એટલે. ઓકે હાલો ભાઈ, જુગાડ કરે છે અહીંયા. તું ધ્યાન રાખજે છોકરા. એ તમે બે મેચિંગ કર્યું છે આજે, મા દીકરા બે. લાઇટ ડાર્કનો જ ફેર છે. તમારે હાથ ધોવાશે એટલે પાણી ભેગું કરો તો પેલા કોથળી ધોવી પડશે લોટ વાળી હાથ ધોવા પેલા. આ ગુરુજી ક્રિયાંશ તું વાડીએ તો જાતો હોય, આના કરતા તો પાણીનો ધોરિયો મોટો હોય. હવે તું કેનાલ કઈને લઈને આવ્યો અહીંયા અમને. હું રેવા દે. હા એમાં ઉમેદવાર શૂઝ કાઢીને એકાદ બે પગમાં આમ ઓલું કરી આવે. નાવું નાઈ કરવી હે તું તું કેમ ઊંઘમાં હોય એવું લાગે છે? તાર નાઈ કરવી છે? નાઈ કરવી હે ઉતારું હા આ જો અહીંયા એક ઝાડ છે જે સૂઈ ગયું છે, મતલબ એના પાંદડા બધાય સૂઈ ગયા છે. આ મયુરભાઈએ ફાઇન કર્યું છે. આ ઝાડનું નામ શું છે એ ખબર નથી, કોમેન્ટમાં કહેજો. ઓહ અહીંયા મંકી બી છે. રાયત્રોણી ઓલી સ્મેલ આવે. ઓહ અહીંયા ખાસા એવા મંકીઝ હોય છે. તમે પેલી કેનાલ જોઈ આવ્યા છીએ ક્રિયાંશની, પાણીના ધોરિયા જેવડી કેનાલ હતી. અને હવે અમે પાછા જંગલની સૈર કરીને પાછા જઈએ છીએ ગાડી સુધી. અહીંયા ટેબલીએ જમવાનું હોય છે. હવે ફાઇન્ડિંગ થયું છે કે ભાઈ અહીંયા ટેબલી હવે જમવાનું ચાલુ થઈ ગયું છે. કંઈક માઇકમાં બોલે છે. શું બોલે છે? શું છે જમવાનું? બટાકાનું શાક, પૂરી, ભજીયા છે ભાઈ, ભાત, ગાંઠિયા, ગુંદી, ભાઈ મયુરભાઈ પોતાનું અડધું એડ કરીને એવું બોલ્યા છે. ભાઈ તમારે જમવું હોય તો અહીંયા આવી જજો. અહીંયા આજે મને નવી વસ્તુ ખબર પડી છે કે ભાઈ કીડિયારું પૂરવામાં ખાલી લોટ ના હોય, એમાં થોડું ગોળ નાખવામાં આવે તો જ કીડિયું ને ભાવે એવું કહે છે મિત્તલ ભાભી. તમે નાખો તો ગોળ લોટમાં? બિસ્કીટ હોય. આ પણ બી એમને ડાયાબિટીસ થઈ જાય તો કીડિયું ને બિસ્કીટ થી લોકો છે. મસ્ત ગ્રાઉન્ડ છે ઘણું, એટલે લોકો ક્રિકેટ રમે છે. બહુ બધા લોકો છે, પણ જેટલા વધારે લોકો અહીંયા આવે છે એટલા જ વધારે લોકો અહીંયા બધું મને તો જોઈને પેલું થાય છે કેટલો કચરો અને કેટલું ગંધારું કરીને વયા છે. બધા પોતાનો કચરો ખાલી ભેગો લઈ જાય ને તોય થઈ જાય. ક્રિયાંશ આ નાની થી નહીં તું પીવે છે? આ વાછડી છે. હવે એ ક્રિયાંશ પીવે છે. ક્રિયાંશ વિડીયોમાં આવે છે તું પીવે છે. તિશી જો નાની વાછડી જો કાઈ ના કરે. ક્રિયાંશ અહીંયા પણ ઈ નથી ને નાની છે.
તું ત્રિશુને પાણી બહુ જ ગમે. બસ 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 હવે ઈ ધરાવાનો જ નથી. અહીંયા ગાયું બહુ વધારે છે એટલે એના માટે જ આ પાણીનો અવેડો હોય છે. બધે ગાયું પાણી પીવા આવતી હોય છે અહીંયા. તો શિવ પાણીમાં મજા આવી? એ ચકડી હજી એને પાણીમાં જાવું જો. આટલો બધો નાસ્તો લઈ આવ્યા છે. ચાલો નાસ્તો કરવા. ના ત્રિશિવ નીચે પડ્યું ઈ નથી લેવાનું, ધૂળવાળું. ક્રિયા શું ખાતું? વાહ ડાયરેક્ટ લઈ આવ્યા છે તો ત્રિશિવ પેટ ફોટ્યો છે. ઓકે તો હવે ક્રિયાંશભાઈ થાકી ગયા છે બધે આટા મારીને રખડીને. તો હવે અમે જઈએ છીએ ટેબલીથી રિટર્ન.